આઝાદી પહેલાં થઈ હતી અને ત્યારબાદ 2018માં અમે નક્કી કર્યું અમારી ટીમે કે ભાઈ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીની સ્થાપના કરવી. તેમાં અમારા વડીલ મિત્ર દિનેશભાઈને હું કાયમ ચર્ચા કરતા અને એમાંથી આ વિચાર આવ્યો અને 2019માં અમને ચારુતર વિદ્યામંડળની પ્રાઇવેટ યુનિવર્સિટી તરીકેની મળી પરવાનગી. આજે આ કાર્યક્રમની અંદર એવોર્ડ એનાયત કરવામાં આવે છે. કયા પ્રકારના? આ કાર્યક્રમમાં જે કંઈ અમારા ફેકલ્ટીઝ છે કે સ્ટુડન્ટ છે જેમણે રિસર્ચને સારું કર્યું હોય એમના માટે એને ગ્રાન્ટ આપેલી છે, એમાંથી એ લોકોને એવોર્ડ આપવામાં આવશે. આજરોજ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના સ્થાપના દિવસે યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ અને ગવર્નિંગ બોડીના સભ્યોના માર્ગદર્શન હેઠળ 7મો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યા છે. એ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન જે અધ્યાપકોએ અને વિદ્યાર્થીઓએ સંશોધન ક્ષેત્રે સારું કામ કર્યું હોય તો તેને આજે પ્રોત્સાહન કરવાનો પણ દિવસ છે. અને એ દિવસે અધ્યક્ષશ્રી દ્વારા જે રિસર્ચ માટે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે તો એ ગ્રાન્ટ અન્વયે આજે અધ્યાપકોનું પણ સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પણ જે પોતાના સંશોધન ક્ષેત્રે કે ઇનોવેશનમાં સારું કામ કર્યું છે તો એનું પણ સન્માન કરવામાં આવશે. અને ઉપરાંત યુનિવર્સિટીના વૈશ્વિક લેવલે જોડાણ અંતર્ગત આજે રશિયાની અગ્રણી યુનિવર્સિટી યુરાલ ફેડરલ યુનિવર્સિટી સાથે એમઓયુ કરવા જઈ રહ્યા છે. એ પ્રસંગે રશિયામાંથી વાઇસ રેક્ટર સર્જેવ ચુબિન પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યાંના અધ્યાપકો પણ ઓનલાઈન જોડાશે. અને આવનાર વર્ષોમાં આ પ્રકારના વધારેમાં વધારે સંશોધન ક્ષેત્ર અને માળખાકીય સુવિધા અને ફેકલ્ટી એક્સચેન્જ હોય કે સ્ટુડન્ટ એક્સચેન્જ હોય તો એનામાં અંતર્ગત સારા એક્સચેન્જ પ્રોગ્રામ કરી અને ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીને એક નવી ઊંચાઈ લઈ જવાનો માન્ય અધ્યક્ષશ્રી, સમગ્ર ગવર્નિંગ બોડી અને આ CVM યુનિવર્સિટી પરિવારનો એક અભિગમ છે.